નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાંથી ₹500ના દરની નોટોના બંડલ બળેલી હાલતમાં મળી આવવા બાબતે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે। હવે આ જસ્ટિસ વર્મા એવી કેફિયત આપી રહ્યા છે કે એમને ખબર નથી કે એમના ઘરમાં કરોડો રૂપિયા કોણ મૂકી ગયું। ઘરના સ્ટોરરૂમમાં અનેક લોકોની અવર જવર રહેતી હોય છે। જજના ઘરમાં આ રીતે સામાન્ય માણસોની અવર જવર રહેતી હોય એવું માનવાને કોઈ કારણ નથી। આ ઉપરાંત એમના ઘરની બહાર રોડ ઉપરથી પણ બળેલી નોટના બંડલો મળી આવ્યા છે, જે એમની મુશ્કેલીમાં વધારો કરનાર છે। દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો કેવા હતા અને કેટલા હતા। ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને એમાં કેટલાકમાં પગલાં ભરવામાં આવ્યા છે, કેટલાકમાં બધું જ ભીનું સંકેલી લેવામાં આવ્યું છે। આ પ્રકરણમાં પણ હાલના સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે બધું જ ભીનું સંકેલાઈ જશે અને એમને ઊની આંચ પણ નહીં આવે। તો આપણે જોઈએ કે ભૂતકાળની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કયા કયા જસ્ટિસો ઉપર કેવી કેવી રીતના આરોપો લાગ્યા હતા, કેવા આક્ષેપો થયા હતા અને એનું પરિણામ શું આવ્યું હતું। આવો જોઈએ વિગતવાર, બધાના નામ સાથે આપણે આજે ચર્ચા કરીશું અને એ લોકોના કારસ્તાન કેવા હતા એની પણ આપણે વિગતો મેળવીશું। જસ્ટિસ રંજન ગોગોઈ એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા ત્યારે તેમને એક યુવતીએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કર્યો હતો તેમની સામે, અને આ યુવતી પહેલા જસ્ટિસ રંજન ગોગોઈની ઘરે અને ઓફિસમાં કામ કરતી હતી। જુનિયર કોર્ટ ઓફિસર એવી આ યુવતીનો આક્ષેપ હતો કે જસ્ટિસ રંજન ગોગોઈ તેના પર સેક્સ સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા અને પોતે તૈયાર ન હતી તેથી જાતીય સતામણી કરતા હતા। આ જસ્ટિસે યુવતીના પરિવારને પરેશાન પણ કર્યો હતો અને એક કમિટી પણ એમની સામેની તપાસમાં બનાવવામાં આવી હતી, જેમાં આખરે ભીનું સંકેલી લેવામાં આવ્યું અને નરેન્દ્ર મોદીની સરકારમાં તેઓને રાજ્યસભાના સાંસદ પણ બનાવવામાં આવ્યા હતા। આ જ રીતે જસ્ટિસ ગાંગુલીની સામે પણ જાતીય સતામણીના આક્ષેપો થયા હતા। 3 જજ સામે ઇમ્પીચમેન્ટ મોશન પણ લાવવામાં આવ્યું હતું। કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેન સામે 2011માં નાણાકીય ગેરરીતિઓનો આક્ષેપ લાગ્યો હતો। રાજ્યસભામાં તેમની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવામાં બહુમતીથી મતદાન થયું હતું, પરંતુ લોકસભામાં મહાભિયોગની કાર્યવાહી ચાલુ થાય પહેલા જસ્ટિસ સેને રાજીનામું આપી દીધું હતું। સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીડી દિનાકરન સામે પણ ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ થવાની હતી, તેમણે પણ રાજીનામું ધરી બેશરમીથી બચાવ કરવાનું પસંદ કર્યું હતું। આ ઉપરાંત 2016માં આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ નાગાર્જુન રેડ્ડીએ એક દલિત જજ સામે કિન્નાખોરી રાખવા બદલ રાજ્યસભાના 61 સભ્યોએ મહાભિયોગની અરજી કરી હતી। જસ્ટિસ વર્મા, આ એ જ જસ્ટિસ વર્મા છે કે એમની સામે અગાઉ સીબીઆઈએ ઠગાઈનો પણ કેસ નોંધ્યો હતો, જેમના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી છે, એમની સામે સીબીઆઈએ પણ અગાઉ કેસ નોંધ્યો હતો। દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એવા યશવંત વર્માનું નામ 2018માં ખાંડ મિલ બેંક છેતરપિંડી કેસમાં પણ આવ્યું હતું અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈની એફઆઈઆરમાં તેમની સામે કેસ નોંધાયો હતો। સીબીઆઈએ સિમ્ભાવલી શુગર મિલ, તેના ડિરેક્ટરો અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી હતી, જેમાં યશવંત વર્માનો પણ સમાવેશ થાય છે। જસ્ટિસ વર્મા તે સમયે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને આ કેસ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ ઓબીસી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પરથી નોંધાયો હતો, જેમાં ખાંડ મિલ પર છેતરપિંડીવાળી લોન યોજના દ્વારા બેંક સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। જસ્ટિસ વર્માના નિવાસસ્થાનમાંથી જે બળેલી નોટો મળી છે એની રકમ અંદાજે 15 થી 25 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે। જસ્ટિસ રામાસ્વામીને ઇમ્પીચમેન્ટ મોશન દ્વારા દૂર કરાયા હતા। સુપ્રીમ કોર્ટના જજ વી રામાસ્વામી સામે ભ્રષ્ટાચારના મુદ્દે 1993માં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી। દેશમાં ઇમ્પીચમેન્ટ મોશન લાવી અને દૂર કરવાની કાર્યવાહી કરી હોય તેવા રામાસ્વામી પહેલા જજ હતા। રામાસ્વામી રાજીવ ગાંધીના માનીતા હતા અને રાજીવે પંજાબના આતંકવાદના કેસના નિકાલ માટે તેમને પંજાબ અને હરિયાણા ચંદીગઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવ્યા હતા। પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેમણે બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તેમની સામે મોશન દાખલ થયેલી અને જસ્ટિસ રામાસ્વામીનો દીકરો કોંગ્રેસનો ધારાસભ્ય હોવાથી તેમની સામેની દરખાસ્ત પર
મતદાન વખતે કોંગ્રેસના તમામ સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. નિયમ પ્રમાણે હાજર સભ્યોમાંથી 2/3 સભ્યોનો ટેકો હોય તો જ ઇમ્પીચમેન્ટ મોશન પસાર થાય. તેથી આ દરખાસ્ત ઉડી ગઈ હતી ને રામાસ્વામી બચી ગયા હતા અને એમને ત્યારબાદ દૂર કરવામાં આવ્યા હતા. હરીશ સાલ્વેએ કોલેજિયમ સિસ્ટમને બકવાસ ગણાવી હતી. બીજી તરફ જસ્ટિસ કર્ણને 20 જજ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. સુપ્રીમ કોર્ટે 6 મહિનાની સજા ફટકારી. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ કર્ણને 2010માં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ ડીવી શુક્લ, શૈલેન્દ્ર કુમાર અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કેજી બાલાકૃષ્ણનને પોતાની સંપત્તિ જાહેર કરવી જોઈએ એવી માંગ કરીને વિવાદ સર્જ્યો હતો. જસ્ટિસ કર્ણને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ.કે. કોલ સામે આક્ષેપ મૂક્યો હતો કે પોતે દલિત હોવાથી જસ્ટિસ કોલ પોતાની સાથે ભેદભાવ રાખીને નકામા કેસો આપે છે. જુનિયર જજોને હાઈ પ્રોફાઇલ કેસની સુનાવણી કરવાની તક અપાય છે જ્યારે પોતાની અવગણના કરાય છે. જસ્ટિસ કર્ણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 20 જજ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. એક જજ સામે બળાત્કારનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેની ગંભીર નોંધ લઈ ને જસ્ટિસ કર્ણન સામે કાર્યવાહી શરૂ કરીને તેમને 7 જજની બેન્ચ સામે હાજર થવા ફરમાન કર્યું હતું. તેમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. જસ્ટિસ કર્ણને પોતાની ટ્રાન્સફર સામે પોતે જ સ્ટે આપી દીધેલો. જસ્ટિસ કર્ણને મદ્રાસ હાઈકોર્ટના 2 જજ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો અને ચેન્નઈના પોલીસ કમિશનરને આપ્યો હતો. આ દેશના ચીફ જસ્ટિસને પણ નોટિસ ફટકારી હતી. જસ્ટિસ કર્ણનની દલીલ હતી કે સુપ્રીમ કોર્ટે મારી સામે સુનાવણી કરવાનો કોઈ અધિકાર જ નથી. જસ્ટિસ ખેહરને મારી સામે પૂર્વાગ્રહ હોવાથી ચીફ જસ્ટિસ ખેહર છે ત્યાં લગી સુનાવણી ના કરે કેમ કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ કર્ણનની હરકતોને ગંભીરતાથી લઈ અને 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. દેશના ઇતિહાસમાં પહેલી વખત હાઈકોર્ટના વર્તમાન જજને કોર્ટની અવમાનના બદલ 6 મહિનાની જેલની સજા થઈ હતી. જસ્ટિસ લોઢાએ પણ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની વાત સ્વીકારી હતી. ચીફ જસ્ટિસે 100 કરોડ લઈને ખાણ માફિયાને છોડ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. કર્ણાટકમાં 2018ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના નેતા શ્રીમૂલ ખનીજ માફિયા રેડ્ડી બંધુઓ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કેજી બાલાકૃષ્ણનના જમાઈ શ્રીનિજનનો વિડીયો કોંગ્રેસે જાહેર કર્યો હતો. વિડીયોમાં શ્રી રામમુલ્લુ શ્રીનિજન સાથે રેડ્ડી બંધુઓની તરફેણમાં ચુકાદો આપવા માટે ચીફ જસ્ટિસે લાંચ આપવાના ભાવતાલ કરતા હોવાનું બતાવાયું હતું. આંધ્રપ્રદેશ સરકારે 2009માં રેડ્ડી બંધુઓની એબુલાપુરમ માઇનિંગ કંપની પર પ્રતિબંધ મૂક્યો હતો અને આ પ્રતિબંધ સામે રેડ્ડી બંધુઓ હાઈકોર્ટમાં ગયેલા. હાઈકોર્ટે પ્રતિબંધ રદ કરતા આંધ્રપ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને 10 મે 2010ના રોજ સુપ્રીમ કોર્ટે રેડ્ડી બંધીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેના એક દિવસ પછી એટલે કે 11 મે 2010ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કે.જી. બાલાકૃષ્ણન નિવૃત્ત થયા હતા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે રેડ્ડી બંધુઓને ફાયદો કરાવવા ₹100 કરોડમાં સોદો થયો હતો. રેડ્ડી બંધુઓ ફરી ન જાય એટલે ચીફ જસ્ટિસના જમાઈએ વિડીયો ઉતાર્યો હતો અને છૂટી ગયા પછી રેડ્ડી બંધુઓએ નક્કી કરેલી રકમ ન આપતા જમાઈએ આ વિડીયો જાહેર કરી દીધો હતો. ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ વિડીયો ખોટો હોવાનું કહી અને રેડ્ડી બંધુઓનો બચાવ કર્યો હતો. 4 જજે પણ સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટના 4 જસ્ટિસ ચેલમેશ્વરમ, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ જજે જાન્યુઆરી 2018માં જસ્ટિસ ચેલમેશ્વરના ઘરે પત્રકાર પરિષદ યોજી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપ કરી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની પ્રમાણિકતા સામે પણ સવાલો કર્યા હતા. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના જજ મીડિયા સામે નથી આવતા, પરંતુ પહેલીવાર એવું બન્યું હતું કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સામે સુપ્રીમના 4 જજોએ આક્ષેપ કર્યા હોય અને સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે એવું જજે પોતે કહ્યું હોય. જસ્ટિસ દીપક મિશ્રા માનભેર નિવૃત્ત થઈ ગયા અને એમની સામેની કોઈ કાર્યવાહી થઈ ન હતી અને આક્ષેપો સામે તપાસ પણ થઈ ન હતી અને એમને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા હતા.
આવી રીતે અનેક જજો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અને આ મામલે દેશમાં ચારે તરફ હાલમાં હોબાળો છે. ખાસ કરીને ન્યાયતંત્રમાં ચાલતા આ ભ્રષ્ટાચારની સામે લોકોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. લોકો એવું વિચારી રહ્યા છે કે હવે એમને ન્યાય ક્યાં મળશે અને કઈ રીતે મળશે. ગુજરાતીની એક પંક્તિ છે કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. અહીંયા તો ચોર મુઠ્ઠી જારના જે દેવડીએ દંડ કરનારા છે એ લોકો જ મહેફિલો માંડી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં હજુ પણ નવા વળાંકો આવશે, હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો જાહેર થશે એવી સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ પ્રકારના સમાચારો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.